કઈ રીતે આવનારા ભવિષ્યની અંદર આ જમનાબા ભવન એ યુવાનોને જાગૃત કરશે અને સક્ષમ બનાવશે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ને એના માટે આખું અમારું અત્યારે મિશન છે કે શું કામ કરીએ. આમ તો સુરતમાં અમે અભ્યાસ કર્યો છે, સુરતમાં પ્રવૃત્તિ કરી છે, પણ જ્યારે સુરતમાં કોઈ વિદ્યાર્થી ભણતા હોય અને એને રહેવાનો પ્રશ્ન આવે તો સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ માટે એક પણ હોસ્ટેલ નથી. અસંખ્ય સૌરાષ્ટ્રના યુવાનો એવા હતા કે સુરત ભણવું છે પણ અહીંયા રહેવાની સગવડતા નથી. ત્યારે લોકો પૂછતા કે હોસ્ટેલ છે, રહેવાની કોઈ સગવડતા છે. થોડા ઘણા પ્રયાસ કરતા, કોઈ મકાન ભાડે અપાવીએ, પણ એમાં સોસાયટી વાળા પણ એક્સેપ્ટ ના કરે, ખાલી વિદ્યાર્થી, ખાલી બેચલર્સ લોકોને અલાઉડ નથી કરતા. એટલે ઘણા સમયથી મનમાં એવું હતું કે સુરતમાં એક સારી હોસ્ટેલનું નિર્માણ કરીએ, પણ સંજોગો સાનુકૂળ નહોતા થતા. અને 2011માં પછી આખરે એ જગ્યા લેવાય. પણ ત્યાર પછી પણ નિર્માણ કાર્ય શરૂ કરવામાં ખાસો સમય 10 વર્ષ જતા રહ્યા અને આખરે 21માં એ જમનાબા વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત થયું. બસ તો 2 પ્રોજેક્ટ થશે. એક 5500 વારમાં 1000 ભાઈઓ વિદ્યાર્થી રહી શકે એવી જમનાબા વિદ્યાર્થી ભવન અને 500 બહેનો રહી શકે એવું કિરણ મહિલા ભવન. આ 2 ભવનનું નિર્માણ થશે. તમે કીધું એમ આ માત્ર વિદ્યાર્થીને રહેવા ભોજનની સગવડતા પૂરતી હોસ્ટેલ નથી. એને કોઈને કોઈ રીતે સપોર્ટ કરવો છે, એને મોટિવેટ કરવા છે, એને ઘડવા છે. તો રાષ્ટ્રને જેવા યુવાનો જોઈએ છે એવા આપવાનો આપણે પ્રયાસ કરીએ. એટલે કોલેજ કરતા હોય તો કોલેજ પૂરી થઈ હોય પણ સરકારી નોકરી કે કારકિર્દી લક્ષી કોઈ પણ પરીક્ષા આપતા હોય, CS, CMA કે CS કે બેન્કિંગ કે ગવર્મેન્ટ પરીક્ષા, તો એવી પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ હોસ્ટેલમાં રહી શકશે, એ ગ્રુપમાં અભ્યાસ કરી શકશે, એને ઓનલાઈન તે એજ્યુકેશન પૂરું પાડીશું, એને લોકોને નિષ્ણાતોને બોલાવીને એને ટ્રેનિંગ આપશું જેથી કરીને એ ઝડપથી થઈ શકે. પણ માત્ર એની કારકિર્દી માટે આપવું એવું નહીં, એને એક સારા માણસ બનાવવા માટે, એને એક સારા નાગરિક બનાવવા માટે શું આપી શકાય એ બધું એમાં આપવું. અને એટલે જ 500 બેઠકનું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ ત્યાં કર્યું છે. એક બહુ મોટી પુસ્તકાલય અને વાંચનાલય પણ ત્યાં છે. એક અતિથિ ભવન પણ છે, મહેમાનો આવે એને પણ સુરતમાં આપણા માટે કોઈ સગવડતા નથી કે અતિથિ ભવન હોય તો સારું અતિથિ ભવન છે. અને બીજું આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં લોકોને ત્યાં આવીને કંઈક જાણવાનું મન થાય અથવા જાણે એના માટે પાટીદાર ગેલેરી બનાવવાના છે કે પાટીદાર સમાજનો 2000 વર્ષનો ઇતિહાસ છે. તો એ ઇતિહાસને ડિજિટલ ફોર્મમાં એવો કંડારીએ કે કોઈ આવે તો 2000 વર્ષ પહેલાના પાટીદારોને ધીરે ધીરે બદલાવ આવતા અત્યાર સુધી પહોંચ્યા તો શું એના પડાવ છે, શું એની સંસ્કૃતિ છે, શું એના રહેણી કહેણી છે, શું એના ધંધા વેપાર હતા, શું એના લોકગીતો છે, શું પહેરવેશો હતા, એ આખી જર્ની પાટીદાર ગેલેરીમાંથી થાય. આમ લોકોને જોડી રાખીને એક આ હોસ્ટેલ નિર્માણ આ કામ થવાનું છે. બીજું સૌથી વધુ અગત્યનું બહેનો માટેનું છે. આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજની કોઈ પણ દીકરી કદાચ દરેક ક્ષેત્રમાં નોકરી માટે જાય છે. નોકરીની બદલી થઈને જો સુરત આવે તો એ નોકરી કરતી મહિલાને રહેવાની આજે પણ તકલીફ છે. એક દીકરી કોઈને ત્યાં ઘરે રહી શકે એ અત્યારે અનુકૂળ નથી કોઈને પણ. તો એ વર્કિંગ વુમન ને 6 મહિના વરદી રહે ત્યાંનું પોતાનું ઘર અથવા પરિવાર અહીંયા આવી જાય તો એ નોકરી કરતી મહિલાઓને મદદ કરવી. બહેનો જે GPSC UPSC કે કારકિર્દી માટે ભણે છે એને સપોર્ટ કરવો. એટલે કિરણ મહિલા ભવન એના માટે તૈયાર કરીએ છીએ. એમાં પણ બહુ મોટી જગ્યામાં મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર આખું થશે. કોઈ દીકરીને કે મહિલાને થાય કે મારે રોજગારી માટે કંઈક કરવું છે તો એ શું કરી શકે, થઈ શકે એવી તાલીમ આપવી, એને આર્થિક સહયોગ આપવો, એ કંઈ પ્રોડક્શન કરે એને સપોર્ટિવ નીચે પ્રદર્શન માટે મૂકીને વેચાણ આપવું, જેથી કરીને મહિલાઓ જે દિવસે કામ કરતી થશે
ત્યારે આપણો સમાજ વધુ સદ્ધર થશે. ઘરમાં પૂરક આવકની જરૂર છે એ મેસેજ પણ જાય. એટલે મહિલા માટે એ કરીશું. બસ આ બે સંકલ્પો છે કે જીવનમાં આપણે સમાજને શું આપ્યું, આપણે શું કરીને ગયા. તો વાતો થઈ, માર્ગદર્શન આપ્યું, સલાહ આપી, વિચારો આપ્યું, પણ એ કદાચ ફિઝિકલી દેખાશે નહીં. પણ અમારી અત્યારે જે ટીમ છે ને એવું છે કે ચાલો સુરતમાં આવનારને એવું થાય કે પટેલ સમાજના ભવનનું નિર્માણ કોઈએ કર્યા છે, તો એટલું સમાજને આપવા માટેની માત્ર કોશિશ છે, બીજું કશું નથી.